જાગતી જ્યોત માં મોગલ આજ પણ ભગવતીના સોગંદ ન ખવાય. જોગમાયા જે ત્યાં બેઠી છે, આઈ જે ત્યાં બેઠી છે, આખું ગામ આયરનું જ છે, નાનકડું ગામ છે, પણ મોગલ મોગલ છે. હળાહળ કળિયુગમાં ક્યાંય પણ તકલીફ પડે અને અંતરથી અવાજ કરો, મોગલ એમ કે મારો દીકરો મને અવાજ કરે, એની રાડ ફાટી જાય પછી આવું તો મને ફટ કહેવાય, પણ ઉદરમાંથી કુંભક્ષ થયેલો શબ્દ એ રેચક નો થાય અને એની પહેલા નો આવી જાઉં તો ભગુડાવાળી મોગલ નો કહેવા ભલા માણસ. એવી માં એવી જોગમાયા. વાત તો ઘણી વખત કરી છે મેં, પણ આજ કહી દઉં. મામાની ફરમાન છે એટલે આ પ્રસંગ બહુ સરસ. ખાસ સાંભળજો. મા માટે, શક્તિ માટે આ બધી વાતો વાગોળવી જરૂરી. ઘણા એમ કે આ હલાળ કળિયુગ છે, અત્યારે તમે ઇતિહાસોની વાતો લઈને બેઠા હો, દેવાદ બોદરની વાતો, જાહલની વાતો, પ્રતાપની વાતો, શિવાજીની વાતો, તમે આ બધા ઇતિહાસોને વાગોળ્યા કરો તો કેટલું જરૂરી છે. ત્યારે હું કહેતો હોઉં ઘણી વાર કે તમે જોજો, ખાધા પછી ગાય હોય, બકરું હોય, ભેં હોય, ગાડર હોય, ઊંટ હોય, બળદ હોય, બેઠો બેઠો વાગોળતો હોય. શું કામે ખબર? ઓગાળવાળે. આપણે એમ થાય કંઈક ખાય છે, પણ એ વાગોળે છે, પચાવવા માટે વાગોળે છે. એક પશુને ખાધા પછી વાગોળવા માટે, પચાવવા માટે વાગોળવું પડતું હોય તો આ ધરતીમાં લોહી રેડી ગયા, સમર્પણ કરી ગયા, ત્યાગ કરી ગયા, એની વાતોને વાગોળવાનું બંધ કરી દઈશું ને તો ધરતીને અપચો થાય અને પછી ધરતી ફાટશે. તેથી મને તમને કોઈ હંગરી નહીં ગઈ, એટલે આ વાતો વાગોળવી પડે છે સાહેબ. બપોરનું ટાણું પ્રસંગ બહુ સરસ છે, મામાની ફરમાય છે એટલે સાંભળજો. નારાયણ બરાબર મધ્યાને આવેલા સૂરજ નારાયણ, પણ દોઢક નાળાવા સૂરજ નારાયણ જાણે નીચે ઉતરી ગયો હોય એવો તરદાર તડકો ધકેલો. એક લીલું ઘાસનું તણકલું તોડીને તમે ધરતીની માથે નાખો એટલે છામ 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 કરતા પાણી બળી જાય. નાળિયેરની માથેથી નાળિયેર હેઠું આવે અને આમ ધરતીની માથે પડે અને એ થોડીક વારમાં, થોડા ક્ષણોમાં એ નાળિયેરનું પાણી બળી જાય. એક મુઠ્ઠી જુવારની ભરીને તમે ધરતીની માથે ઘા કરો એટલે તાર 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 ધાણી ફૂટી જાય. આવો તરદાર હળના તુમલા તૂટી જાય એવો તરદાર તડકો ધકેલો ભાઈ. એવે ટાણે 18 વર્ષની એક દીકરી માથે ભાત છે, ભાતમાં 32 ભાતના ભોજન નથી, પણ ટાઢો બાજરાનો રોટલો અને ચટણીનો મસાલો બાંધેલું છે ને ઊંધું ભાત માથે મૂક્યું છે ને વહી જાય ધીરે 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 વગડામાં વહી જાય છે. પણ શું એનું રૂપ, એનો ગુણ, એની મર્યાદા, એની ગંભીરતા, એનું લાવણ્ય, એ તો આખડિયું અણિયાળિયું ને સરથી પહારિયું જેના હામી નોંધિયું અને કાળજ હોહરિયું. ધીરે 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 દીકરી વહી જાય, પણ છે રૂપ, ગુણ, અમીરાત, ખમીરાત, જમીર, કરુણા, પ્રેમ, ભાવ, સતીત્વ આ બધું ભેળું થઈને એક રૂપ લઈને વગડામાં ન વયું જતું હોય એવી દીકરી લાગતી હતી. ધીરે 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 વહી જાય. માથે ભાત છે, એમાં પાછળથી ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો. બાગડધામ 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 ધુમાપડ બાગડધામ 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 ઘોડલાના પડઘી વાગી. પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી બળી મૂંગી ફૂલ માળ બાદલી રસલી રોસલી રેડી છીંગાળી છોગાળી બેરી છપર વાંગળી છેણી ચાંગી ચમર ઢાલ દાવડી ભૂતડી રેશમ કેસર મુંગટ મૂલ લખી વાંદરીને લાલ ngટારી સબાદ મણી રવિ હરિવીને લાસ મોંઘા મૂલ વાળી એવા ધરા હોર ઠારા તુરંગા ઓલાતી ઘોડલા વઈ આવે. દીકરીને ખબર પડી વાહે ઘોડા આવે છે એટલે એક બાજુ ખાઈ જાવ તો ઘોડા મોર થઈ જાય. આમ એક બાજુ ખાઈ ગઈ દીકરી, ઘોડા આવ્યા પણ મોર ન થયા. પાસે આવીને ઘૂમરે પીડ્યા કુંડાળે અને આમ જોયું 12-13 અસવારો છે, લીલા કબજા પહેર્યા છે, જરખિયાના જાપા જેવી દાઢીઓ છે, અડધો અડધો બકરો ટાણે ખાઈ જાય, પાડાના જેવા કાન ને પાડાના જેવી આંખો. એ કડીનો બાદશાહ ને એના પોતાના એના સાથીદારો એ બધા હતા. ઘૂમરે પડ્યા દીકરીને. દીકરી પામી ગઈ શું થવાનું છે, પણ બાદશાહ તો પોતે હતો, એને સામું જોઈને કીધું ક્યાં જા છો, કોણ છો? કે મારા બાપનું ભાત લઈને જાઉં છું. કે આવા તરદાર તડકામાં તારું આવું રૂપ, આવું તને ભગવાને રૂપ આપ્યું છે. આ રૂપ આ ઉગાડા પગે તરદાર તડકામાં ધૂળમાં કાકરામાં હલવા માટે નથી. મારા કડીના ગઢમાં વૈયા ને મારી બેગમ બની જા, હવેલીમાં વૈયા. અંગ રૂઆ આવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ વહેમું બહુ લાગ્યું. 10 આંગળીઓના હાથના 10 આંગળીઓ પગન્યું
બધાય નખ પકડીને ચીપીએથી એક હારે ખેંચી લીધા હોય ને એટલું ઈ દીકરીને ક્ષત્રિયાણીને વહેમું લાગ્યું હતું, પણ સોડવીજો જે જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે, સોડવીજો જે જે પાણીએ. બોલાય નહોતું એને. દીકરીએ સમયને પારખી લીધો ને એટલું કીધું કે કોઈની દીકરીના માગા નાખવા હોય તો એના બાપ પાસે જવું જોઈએ, દીકરી પાસે સીધું માગું ન નાખાય. બાદશાહે કીધું તારો બાપ ક્યાં છે? કે હાલો આમ વગડામાં ગાયું ચારતો હોય છે, અટાણે ગાયું બેઠી છે બાવળે, બપોર થયો છે આવે છે. દીકરી હાલી હારે ઘોડા વૈયા આવે છે. પણ જોજો આ કોઈ ગ્રાહ્યો, આ રાજપૂત કોઈ મોટા ગઢપતિ હતો એની વાત નથી કરતો આપને, પણ એક ગાયું ચારવા વાળો રાજપૂત, આ ગાયું ચારવા વાળો ગ્રાહ્યો વગડામાં. પણ ક્ષત્રિય કેવો હોય, ક્ષત્રિયાણી કેવી હોય, પાણાનું વહીકું કરીને બાવળના સાંયો હૂતો તો, ઘોડલાની પડઘી હંભળાણી, બેઠો થયો, આમ જોયું પોતાની દીકરીને હારે આ બાદશાહના ઘોડલા વૈયા આવે, પામી ગયો, હાડ ફાટી ગઈ. બેટા સુજાન, એ સુજાન બેટા કોણ છે? કે બાપુ મહેમાન છે. તે દરબારે કીધું આવા મહેમાન બેટા, આવા મહેમાન હોય આપણે? તો કે બાપુ આપણે તો ક્ષત્રિય છે, ક્ષત્રિય કંઈક આવા મહેમાન હોય ને કંઈક ઓવા મહેમાન હોય. હવે જે ક્ષત્રિય બોલ્યો ને એના અમે ચારણો ઉપાસક છે. એને શું કીધું ખબર? આ મહેમાન છે ને સુજાન બેટા, આ મહેમાન ઓલા જોધપુર વાળાને પોહાય, મને નો પોહાય. માં હું એના મૂળિયા નો ઉખેડી નાખું તો હું રાજપૂત નો કહેવાય. આવા મહેમાન આ ઈશાથી મારે ત્યાં આવે. જોધપુર વાળા એટલે જોધપુર જે છે ને એ જોધપુરે દિલ્હીમાં દીકરી દીધેલી, રાજસ્થાનમાં જોધપુરે, એટલે ઈ દીકરી આ મહેમાન મને નો પોહાય એમ. પણ દીકરી ધીરે ધીરે કીધું બાપુ આવ્યા છે તો હવે એનું સ્વાગત તો કરવું પડશે. ટૂંકમાં આવ્યા, જે વાત થઈ એટલે આંખોથી વાતો કરી લીધી અને આંખોને કહી દીધું હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત ગહેત. આપણી આંખો છે ને એ બધું કહી દઈએ. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. મનરૂપી મહિપતિ રાજા છે, એનું આચરણ શું છે? એ દ્રગ એટલે આંખો રૂપી દીવાન કહી દે કે આ રાજાને આ કરવાનું છે ને આને આ હાલે છે અત્યારે વિચાર. મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. એને કહી દીધું, આંખોથી વાતો કરી લીધી કે બાપુ એમને કહી દો કે હથેવાળે પરણવા માટે આવી જાય, લગ્ન આપી દો, લગ્નની તિથિ આપી દો. તેથી તિથિ નક્કી થતી, તારીખ નહીં. એને ખબર પડી ગઈ દરબારને મારી દીકરી રસ્તો કાઢ્યો હોય છે. એટલે તરત બાદશાહને કડીને બાદશાહને કીધું કે આ નહીં આ તિથિએ તમે જાન લઈને હથેવાળે પરણવા આવી જાજો, મારી દીકરી તમને આપું છું. બાદશાહ તો હરખાતો વયો ગયો. હાંજે બાપ દીકરી ઘેરે આવ્યા. ઘેરે આવી અને દીકરીને બાપે કીધું બેટા રસ્તો કાઢ્યો એટલે મરવાનો જ રસ્તો હોય છે, બીજો તો કાંઈ છે નહીં. કઈ ત્યાં બાદશાહ ને ત્યાં મુસલમાન ને ત્યાં બેગમબરીને થોડી મારી દીકરી ક્ષત્રિયાણી જાય. મારી દીકરી કે હા બાપુ ઈ જ કરવાનું, મરવું જ પડે, બીજું કઈ થાય નહીં, ત્યાં જવાય નહીં. પણ મારી માં હું નાની હતી તો એમ કેતી, ધૂપેલીઓ કરતી, આ ભેળિયાનો કટકો વેર્યો છે ને એ મારી માં નાની હતી ને ગુજરી ગઈ છે બાપુ, તમને ખબર છે. પણ મારી માં એમ કેતી કે ક્ષત્રિયોને જ્યારે એવો વખત આવે ઝેર પીવાનો, ઝેર ઘોળવાનો, તેથી કોઈક ચારણની ડોહીઓને અવાજ કરવો એટલે એને મરવું નહીં પડે. હળાહળ કળિયુગમાં પણ આ ચારણ આયુ આવીને ઊભી રહી છે. એવો વખત આવે ત્યારે કે પણ હવે કળિયુગ છે, ક્યાંય મને દેખાતું નથી, બુઢિયું થઈ ગયું હોય એવું લાગે છે ને કા હોડ તાણીને હોઈ ગયું એવું લાગે છે. તો કે તો બાપુ આમ સૌરાષ્ટ્ર ખૂણે કરો ને અવાજ, આમ દરિયા બાજુ, કે દરિયા બાજુ એટલે કે આમ તો કે ઈ બાજુ તો આથમણો, તો કે ત્યાં તો દ્વારકાધીશ છે કૃષ્ણ, અને ઈ આવે ખરો, દ્વારકાધીશ આવે ખરો, પણ બેટા એને વાર લાગે થોડી. દ્રૌપદીજીને જ્યારે અવાજ કર્યો, દ્રૌપદીજી અવાજ કર્યો અને આમ શેડો હાડીનો અહીંથી નીહરી ગયો, છેલ્લો શેડો બાકી રહ્યો ને તઈ દ્વારકાધીશ આવ્યો. અને તેદી દીકરીને કહે છે બાપ ઈ દ્વારકાધીશ તઈ ઠેઠ આવ્યો બેટા, અને ઈ દ્રૌપદીનો શેડો નું ઓઢણું ખેંચાતું હતું ને ઈ દ્વારકાધીશ તઈ ઠેઠ આવ્યો બેટા, અને ઈ દ્રૌપદીનો શેડો નું ઓઢણું ખેંચાતું હતું ને બધા નમાલા જોઈ હકે, મારાથી ન જોવાય, હું રાજપૂત, મારી દીકરીના ઓઢણા ઉપર કોઈક હાથ મૂકીને જો કટકા ન કરી નાખું તો હું ક્ષત્રિય ન કહેવાય, હું રાજપૂત ન કહેવાય બેટા, મારાથી ન જોવાય. કે હું એની વાત નથી કરતી બાપુ, કે તો એની ઓલી બાજુ ઓખામાં, ઓખાની ધરતીમાં એક ડોસી છે,
એનું નામ અટાણે યાદ નથી આવતું. મારી માં ધૂપેલિયા કરતી ત્યારે નામ લેતી, પણ મને આવે છે આવે છે આવે છે યાદ આવે છે. ઈ મોગલ 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 એક બેન ત્રણ અવાજ કર્યા, પણ થઈ ઊભી ભાઈ ઓખાની રેતી ખખેર દ્યો. ઈ મોગલ ને આવતા મામા રમેશ મામા કેશુભાઈ, હનુમાનજી મહારાજ કેટલી ઝડપે ઉડે ને એનું વર્ણન અમારા નરહદાસજીએ કર્યું છે, પણ ચારણની આયુ કેટલી ઝડપે આવે એનું વર્ણન હજી સુધી કોઈ કવિ કરી નથી કે કેટલી ઝડપે આવે. બોલો ત્યાં ઊભી હોય, એને શરતે ન રાખી કોઈ કે આવું આવું થાય તો આવું, તું યાદ કરીને હું આવું, ન આવું તો હું ચારણ આય નહીં. એને શરત નથી મૂકી કે આમ આમ થાય તો આવું, આમ થાય તો આવું, એવું કાંઈ એને ન મૂક્યું. અને મોગલ 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 હજી ત્રીજી વાર પૂરું થાય, ઓખામાંથી ઊભી થઈ કડીના બાદશાહના ઢોલિયાની માથે ખાબકી ભાઈ સીધ્યો. કડી ક્યાં કડી ક્યાં ઓખા, અને પકડ્યો ભાઈ, છાતીએથી પકડ્યો ને બાદશાહની રાડ ફાટી ગઈ. અમ્મા મુજે માફ કર દે. બહુ મોટી મોટી કરતા હોય ને એને પકડે મૃત્યુ ભાળે ને તો બોકા હે એવા જ દિયો પાછા. હા, એક બાપા ગુજરી ગયા ને ગામમાંથી, એને કોકે જઈને એટલું કીધું કે તારા બાપાએ જિંદગીમાં એક કામ સારું કર્યું, કે હું કે આ મરી ગયો ઈ, બાકી આખી જિંદગી કોઈ દી ભેળો સારું નથી કર્યું. હગા ભાઈઓને નોખા કરવા તારો બાપ ઉસીના રૂપિયા લઈને ડીઝલ નાખીને જાતો મોટરસાયકલમાં, 10 કિલોમીટર મોટરસાયકલ લઈને જઈને કોકને હગાયું તોડી આવતો. કોઈ નો બાંધવા વાળું મળે ને તો કૂતરાને ભેળા કરીને વસે એક રોટલો નાખીને બધાડતો, બાકી તારા બાપને એમને નીંદર ન આવતી. એમ આવા ધંધા કર્યા. આ મરી ગયો એ સારું કર્યું. એટલે જેને સારું કર્યું છે એ સારું, પણ એની રાડ બહુ ફાટે. એને છે ને બોકા બહુ દે, જે બહુ ઓલું કરતો હોય ને એને માથે મોત આવે ને તો એ રાડ ફાટી ગઈ. અમ્મા મુજે માફ કર દે, મૂકી દીધો. કારણ કે આ ચારણ આયુ એવી છે, માં એટલું કોઈ કહી દે નહીં, કોઈ માં મારી નો હકે. તમે ગમે ત્યાં તમે જાઓ, પછી ઉદાની રાજબાઈ હોય તો ભલે, માં પીછળ હોયાની હોય તો ભલે, કેવી કેવી જોગમાં એવું આવી છે, એના ઇતિહાસો આખા પડ્યા છે. આ તો હું તમને થોડી થોડી ખાલી યાદી કરાવું છું સાહેબ. બાકી આયું યાદી થઈ એટલે મામા કહી દો. કરણીજી રાજસ્થાન, કરણીજીનો તો મામા બહુ મોટો ઇતિહાસ છે. કરણીજીની હારે એક રાજપૂત ઢોરા ચારતો હતો બીકો, અને એને ગઢ બનાવ્યો કરણીજી. આમ ઢોરા ગાયું પડ્યું હોય, સરતી હોય. 151 વર્ષ, 152 વર્ષ 6 મહિના અને 2 દિવસ કરણીજી જીવાતા. દાઢી ઉગી હતી, દાઢી આખી એવી દાઢિયાળી દેવી. એ કરણીજી ને રાજપૂત છે, ક્ષત્રિય છે, એ ગાયું સારે અને આમ પાણા ખડકીને ગઢ જેવું બનાવ્યું ને માતાજીએ, તો ઓલા ઠપાટ મારીને પાડી નાખ્યું. માતાજીને ખીજવી, પણ મીઠી ખીજો, ઓલી નહીં. પાડી નાખ્યું. કે કાં પાડી નાખ્યું? તો કે તમે મને ગઢ ખોટા દેખાડો છો, હું તો ગાયું સારું, મારે ક્યાં ગઢ છે. અને આમ ઊભી થઈ લાકડી લઈને મંડ ભાગવા. બીકા 6 મહિનામાં તને બીકાણાનો ધણી, બીકાનેરનો રાજા નો બનાવતો હું કરણી મેયાની ની તને વચન આપું છું ભલા માણસ. એટલે એવી તો ઘણી બધી વાતો છે, ઘણા બધા ઇતિહાસ છે. એટલે અહીંયા મૂકી દીધો બાદશાહને, મીંડો ભાગવા. બાદશાહ મોગલે કીધું તને જીવતો નથી છોડવો, બીવરાવા માટે. કારણ કે માં કીધો એટલે મારાય નહીં, માં બોલી ગયો એટલે મારાય તો નહીં, પણ તને મૂકવા નથી, મારી નાખવો છે. બીવરાવા હાટું કીધું. બાદશાહ મીંડો ભાગવા, આંફળો ફાંફળો થઈને કડીથી મીંડો ભાગવા. ઈ મોર બાદશાહ વાહે માં મોગલ ભેળિયો માથેથી આમ ખંભે આવી ગયો છે, વાળ છૂટા થઈ ગયા છે, અને ધીરે 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 ડોહી વાહે વહી આવે. મોર કડીનો બાદશાહ ભાગે જાય. અને ભગત બાપુ એ રૂપક જોયું છે. શું કે છે? બાઈ તારી કાળી જો લટુ ને કાળો બેડિયો, બાળી તારી કાળી જો લટુ ને કાળો બેડિયો રે. એ બાઈ તારો રાતો છે ત્રંબક વર્ણો, વાનરે મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાડીએ રે. ભાઈ તારા હિમાડા લોપા ને અંગડાની આશા કરી. તારા હિમાડા કોઈ લોપે ને તારા અંગડાની આશા કરે. બાઈ એના જડબા ચીરીને દાંત તે તો જેર્યા રે મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. ઈ મોગલ છે, ઈ વાય છે. બાદશાહ મીડો ભાગવાનું. ગોહિલવાડનું ગામડું નાનકડું એવું આવ્યું, આયરનું ગામ. ન્યા સુધી આવ્યા. બાદશાહ થોડોક મોર થઈ ગયો એટલે આયરને માણસો ભાળી ગયો. એને કીધું કે મને હટાડી દો, મને મારી નાખશે. કે કોણ મારે? આ આયરનું ગામ છે.
ત્રેવડ નથી તમને કોઈ મારી નાખે અમારા આશરે આવ્યા પછી કે પણ મને મારવા આવે એ ચારણના ડોહી જો ઓહો તો કાંઈ ન કહેવાય તો તે કાંઈ ગુનો કર્યો હોય છે કે પણ એક જીવ તમારા આંગણે મને હતાડી દો. એ બાદશાહને હતાડ્યો એક ઘરમાં અને બાદશાહે હુકમ કર્યો કે આખા ગામને તાળા મારી દો એટલે ખબર ન પડે એ ડોહીને કે ક્યાં છો હું હતાણો છું. આખા ગામને તાળા લાગ્યા અને મોગલ આવી ભાઈ આવી તો ખરી પણ એક પછી એક તાળા હાથેથી તોડવા માંડ્યો મોગલ. ધડ 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 તાળા માંડી તોડવા. જે બાદશાહ હતાણો તો જે ઘરમાં ઈ ઘરનું તાળું છેલ્લે તોડ્યું અને આમ બાઈને બારણું ઉઘાડવું ડોસીને બારણું ઉગાડતાની હારે બાદશાહની રાડ ફાટી ગઈ. અમ્મી જાન મુજે માફ કર દે કે તને મારવો હોય તો અહીંયા ફૂગવા જ ન દીધો હોય, તને મારવો હોય તો અહીંયા ફૂગવા જ ન દીધો હોય. પણ હવે કોઈ દિવસ હિન્દુસ્તાનની કોઈ દીકરીની હામી આંખ બગાડી છે, કોઈ ક્ષત્રિયાણીની હામી કોઈ દી આંખ ઊંચી કરીને જો અને એક થપાટ ફેરો તને અને તારા ઈ કડીના ગઢને દાટી ન દઉં તો હું મોગલ ભગુડા વાળી નો કહેવાઉં, મોગલ મચ્છરાળી નો કહેવાઉં. આખા ગામને ભેળું કર્યું, ગામને કીધું કે આજ પછી ગામમાં તાળા નો મારતા કે માં અમારી મોંઘી વસ્તુ હોય અને એમાં કોક લઈ જાય તો કે મોંઘી વસ્તુ ખાલી તાળું નહીં પણ દરવાજો પણ ઘરને ન દીધો હોય તમારી કાંઈ વસ્તુ કોઈ લે અને ગામનો હિમાડો વટવા દઉં તો ભગુડા વાળી મોગલ ન કહેવા હું તમને વચન આપું છું કે માં ભગુડા કે હા આ ગામનું નામ ભગુડા નથી, તેથી ભગુડા નહોતું નામ, ભગુડા નથી આ ગામનું નામ તો કે હતું નહીં પણ આ ભગોડો આ ભાગેડું આ ભગોડો ઠેઠ કડીથી અહીં સુધી આવ્યો છે ભાગીને આજથી આ ગામનું નામ ભગુડા રાખજો અને હળાહળ કળિયુગમાં હું જોગમાયા મોગલ અહીંયા કાયમના માટે બેહવાની છું. અત્યારે તો હું જાઉં છું વળતા માતાજી ક્યાં રાણેહર પોરો ખાધો અમદાવાદ પાસે ત્યાં બેઠી છે જીંડુવા વાળી, પણ હું આયરની એક દીકરીના કાપડે પાસે અહીંયા ભગુડામાં આવીને કાયમના માટે બેહવાની છું. ઈ માં મોગલ તેદુની ભગુડામાં બેઠી છે. હળાહળ કળિયુગમાં પાટોત્સવ હોય ત્યારે હજારો માણસો ત્યાં હોય છે, કોઈ સિક્યુરિટી નહીં કોઈ પોલીસ નહીં, એની વ્યવસ્થા કેમ થાય છે એ તમે જોવો ત્યારે ખબર પડે. ઈ મોગલ